નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સુરતમાં એકતરફી પ્રેમમાં પ્રેમી દ્વારા યુવતીની હત્યા મામલે આરોપી યુવક સુરેશ જોગીનો વિડીયો વાયરલ થયો છે। માંગરોળના વાકલ બોરિયા માર્ગ પર યુવતી સાથે બ્રેકઅપ કર્યાની વાતચીત કરતો વિડીયો મળ્યો છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાકલ બોરિયા માર્ગ પર એક યુવકે ચપ્પુ વડે છોકરીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। જેમાં આરોપી સુરેશ જોગીનો એક્સક્લુઝિવ વિડીયો આવ્યો છે, જેમાં યુવક યુવતી સાથે બ્રેકઅપની વાતચીત કરી રહ્યો છે। બ્રેકઅપ બાદ બનાવેલ વિડીયો ન્યૂઝ ચેનલ પાસે પહોંચ્યો છે। મૃતક તેજસ્વીનીએ કોઈ યુવક સાથે પ્રોફાઇલ ફોટો મૂક્યો હતો। અન્ય યુવક સાથે પ્રેમિકાનો ફોટો જોઈને પ્રેમી હતાશ થયો હતો। મૃતક યુવતીએ સુરેશને સોશિયલ મીડિયામાં બ્લોક કર્યો હતો। અન્ય યુવક સાથે સગાઈ થઈ ગઈ હોવાની પણ સુરેશને વાત કરી હતી। સુરેશ અને તેજસ્વીની 6 વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાની વાત સામે આવી છે। તું મારી નહીં તો કોઈની નહીં થવા દેવાની આરોપી વાત કરી રહ્યો છે। હત્યાના થોડા દિવસો પહેલાં આ વિડીયો બનાવ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। જો કે ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરી રહ્યું નથી। યુવતી તેજસ્વી ચૌધરીનું અવસાન થયું છે। પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી એકબીજાને તેમના શાળાના દિવસોથી ઓળખતા હતા। સુરેશ મજૂરી કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં અભ્યાસ કરતી હતી। બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પોલીસની શરૂઆતની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ ન હતા અને તેમણે તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવા દેવાનો ઇનકાર કર્યો હતો। પોલીસ તેજસ્વીના પિતાની પણ પૂછપરછ કરી રહી છે। 31 તારીખે જાન્યુઆરીની અમે મહિલા વાતચીત કીધું, ખાધું, માંડવી ગયા, ખાધું, વાતચીત કરી। 31 તારીખ 1લો મહિનો 2025। તે પછી તે ઘરે ગઈ, હું ઘરે આવી ગયો। 1લી તારીખે 1લી આ 2જી તારીખે એનો એક્સિડન્ટ થયું એની ફ્રેન્ડ હાથે। મને તે ફોટો મૂકેલો, મેં ફોટો પણ જોયો। ખાસ એને ઓછું વાગેલું, એનો ફોટો જોયો, મેં કહ્યું ચાલો ઓછું વાગ્યું છે। તે જ સમયે મારા પપ્પાને દુખાવો પકડાઈ ગયો છાતી પર, અને ઘરે પણ બીજું કામ હતું। પપ્પા કહે કે 1ના 2 કામ કરીને આવું છું, દવા પણ લઈ આવા અને ઘરનું પણ કામ છે। મેં કીધું સારું, તો ઘરે એકલો જ હતો હું। તને મેં ફોન પર ફોન કરું, બ્લોકમાં, હર ચીજમાં બ્લોક, ઇન્સ્ટામાં, વોટ્સઅપ પર, કોલમાં। મેં કીધું તને શું થયું? મારી એક ભૂલ થઈ ગઈ, એથી પડી મેં મને ફોટો મૂકેલો, મેં આ તે 2 મેસેજ થઈ ગયા, ઓ માં ને બીજું કે વધારે વાગ્યું નહીં, બસ। પછી મેં ભૂલી ગયો પપ્પાના કારણે, કે પપ્પાને સાથેમાં તું કહેવાય। તો પછી મેં કીધું ચાલ સાંજના એને ફોન કરી દેવા, કહી દેવા કે તેજુ મેં રવિવારે મળવા આવા, ટેન્શન લઈ લે, અને પ્લેન બનાવી લીધો કે આ લઈ બધા લઈને જવા, એને મેં અપાવી લઈને તને સારું લાગે। બધા બ્લોક કરી દીધો। મારો ફ્રેન્ડ છે જે ઓફિસમાં કામ કરે, તેને ઓળખે। ખાવાના ટાઈમ પર, લંચના ટાઈમ પર અમે બેઠા, ઇન્સ્ટા ખોલ્યું ને રોજ સ્ટોરી જોતો હતો। તે જ સમયે મને ઇન્સ્ટા બતાવ્યું કે ભાભીએ કોઈ છોકરાનો ફોટો મૂકેલો છે પ્રોફાઇલ પર। એને તો કંઈ કહે નહીં શકાય। કોઈ પણ માણસ પ્રપોઝ કરે, જે બીએફ હોય તે જ કહે ને ક્યારો મને હેરાન કરે છે। આજે એ જ મને એને કીધું નહીં ક્યારો મને હેરાન કરે છે, પ્રપોઝ માણે છે, કંઈ કીધું નહીં, એને હા કહી દીધી। બેટર લાગ્યો એને, મારો 6 વર્ષનો લવ તેને કંઈ લાગ્યું નહીં। આટલું બધું મેં કર્યું, આટલી હેલ્પ કરી, આટલું કર્યું, આટલી મદદ કરી। મેં એમ નહીં કહેતો કે મને તું બધું આપી દે, મેં નહીં કહેતો મેં તારા વગર નહીં જીવી શકતો। છેલ્લે મેં એમ કહેતો છું મારથી મોહન બી નહીં થતું, કંઈ નહીં થતું, મેં છેલ્લે મરી જવા। તો કે તું મરી જાય તો મારી માથે પડે એમને તેમ, તો મેં હું ચોખ્ખું કહેતો છું, મેં એની બીજાની થવા દે, મારી નહીં તો મેં બીજાની થવા દે, મેં એને પણ મારી નાખવાનું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ,
લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.